નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, સત્તાની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે, પરંતુ આજે એ જાણવું છે કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવ્યા છીએ, ચૂંટણી છે, અહીંયા પણ તો કેવો વિકાસ થયો છે, કેવો વિકાસ થવાનો બાકી છે? કારણ કે લોકોને જ્યારે અમે પૂછી રહ્યા છીએ ત્યારે એક જ વાત કરી રહ્યા છે કે સમસ્યા ઘણી બધી છે, ખાલી નામ આપવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ક્યાં છે? રોડ રસ્તા બાબતે પૂછવામાં આવે તો ખડબચડા રોડ રસ્તા છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, પીવાના પાણીની સમસ્યા નથી, ટેન્કર મંગાવવા પડે છે। અત્યારે અમે વોર્ડ નંબર 11માં આવ્યા છીએ, લોકો સાથે વાતચીત કરવી છે કે જે સોસાયટીના જે રહીશો છે એમને કેવી સમસ્યા પડી રહી છે। 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સરકાર છે, આ કેટલા વર્ષથી સોસાયટી છે કે જ્યાં અહીંયા પાયાની સુવિધા ખરેખર નથી આપવામાં આવી, એ બધું જ જાણવું છે। મારી પાછળ અહીંયા ઘણા બધા રહીશો છે। સૌથી પહેલા તો મહિલાઓને પૂછવું છે, કારણ કે આખો દિવસે ઘરે હોય છે, સમસ્યા પડતી હોય છે, કંઈક શાકભાજી લેવા જવું હોય તો કેવી તકલીફ પડે છે? બેન, કેટલા વર્ષથી આ સોસાયટી છે? 35 વર્ષથી આ સોસાયટીમાં છે ને, રસ્તો સરસ નથી, પાણી બરાબર આવતું નથી। પાણી બરાબર નથી આવતું, બરાબર છે, શાકભાજી લેવા જવું હોય તકલીફ પડે। ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય? ચોમાસામાં બહુ જ તકલીફ પડે છે, હલાતું નથી અહીંયા। તમારા કોર્પોરેટર કોણ છે ખબર છે? જોયા જ નથી, અહીંયા કોઈ દી આવતા જ નથી, ક્યાંથી જોયા હોય કોર્પોરેટર ને? આ વખતે કોઈ પ્રચાર કરવા માટે આવ્યું? ના, કોઈ નથી આવ્યું। સમસ્યા શું છે અહીંની? અહીંની બધી સમસ્યા છે, કઈ આવતું નથી અહીંયા। રોડ તો એક તો થયો જ નથી। અહીંયા 35 વર્ષથી અમે રહીશી તો હજી અહીંયા રોડ નથી થયો। ઝુંપડપટ્ટીમાં રોડ હોય તો વેરા લેશે, બધું લેશે, વેરા ભરીશી, બધી સુવિધા અહીંયા કઈ આવતી નથી। ગેસ બિલ બધું આવે તો રોડ કેમ અમારે નો આવે? એમ ઈ પ્રશ્ન અમારે થવો જોઈએ ને।